बहुत से लोग अपनी जिंदगी में आगे जाना चाहते हैं, आगे बढ़ना चाहते हैं, पर उन्हें पता नहीं है कि आगे बढ़ने के लिए करना क्या है। तो वो फ्रस्ट्रेट है, वो बहुत फ्रस्ट्रेट है, क्योंकि उन्हें पता है वो आगे बढ़ सकते हैं, उन्हें पता है उन्हें आगे होना चाहिए, पर उन्हें ये नहीं पता है कि आगे बढ़ने के लिए किन चीजों की जरूरत है, अगले स्तर में जाने के लिए किस चीज की जरूरत है, और वो चीज है समझ। दानियल 6 अध्याय 3 वचन। जब ये देखा गया कि दानियल में उत्तम आत्मा रहती है, तब उसको उन अध्यक्षों और अधिपतियों से अधिक प्रतिष्ठा मिली, वरन राजा ये भी सोचता था कि उसको सारे राज के ऊपर ठहराए। वाह! ये अध्यक्ष और ये अधिपति उस राज्य में सालों से थे। दानियल एक दास था, पर ये दास उन सब से आगे बढ़ गया। प्रेज़ द लॉर्ड। हो सकता है उस कंपनी में आप क्या हो, चौकीदार। अगर श्रेष्ठ दिख जाओगे तो कंपनी का पार्टनर बनने में टाइम नहीं लगेगा। प्रेज़ द लॉर्ड, हालेलुया। Randale shakila bagare trabragan Randala bagaza litra la bragan zalo shahida la bade Randalitra la bragaza Rendra la bragaza shahida la bagadare Reza litra la bragaza Rendra la bragandra Gambraganda gabrandi 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 Rasaka dera loga dira lita dara ne baba Oh Father, we worship, we honor you, we exalt you. Who's like unto thee, O Lord? તમારા જેવું કોણ છે પ્રભુ? આભાર તમારી દયા માટે, તમારી કરુણા માટે, તમારા પ્રેમ માટે. આભાર આ વર્ષ માટે જે છોડાવવા માટેનો છે, છુટકારાનો છે, જે છોડાવીને લેવાનો છે. ધન્યવાદ આપે છે પ્રભુ તમારા આત્મા દ્વારા અમને તૈયાર કરવા માટે, જેથી અમે તમારી ઈચ્છા અનુસાર જીવીને આ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી કરાવી શકીએ, જેમ તમારી ઈચ્છા સ્વર્ગમાં પૂરી થાય છે. ઓ આભાર પ્રભુ, આભાર આભાર આભાર. આ સમય માટે જે તમે અમને આપ્યો છે કે તમે બાળકો દ્વારા શીખીને આગળ વધીએ. આભાર. અમે કહીએ છીએ અમારા આત્મા અને અમારા મસ્તિષ્ક ખુલ્લા છે તમારા વચનો દ્વારા સાંભળવાને ગ્રહણ કરવા માટે, અને આ પ્રાર્થનાને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. આમીન. પ્રેઝ ધ લોર્ડ. બેસી શકો છો તમે. હાલેલુયા. બોલી શકો છો મહિમા. સારી રીતે બોલો મહિમા. બોલો અમારું વર્ષ છે છુટકારાનું, છોડાવીને લેવાનું. અમારું વર્ષ છે છુટકારાનું, છોડાવીને લેવાનું. ધ્યાન રાખો જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ કે આપણું વર્ષ છે છુટકારાનું. કદાચ ઘણા લાગે હા ખરે આવી જ ગયા છુટકારાની વાતો લઈને, શૈતાનથી છુટકારો. હા હા હા, નહીં નહીં નહીં, આ શબ્દોની સીમા છે. આપણે જયારે વાત કરીએ, પાસ્ટરે વાત કરી રિડેમ્પશનની, અને આપણે જે શબ્દો ઉપયોગ કર્યો છુટકારો, તો આપણો અર્થ એ નથી કે આખા ભારતમાં ચાલે છે શૈતાનથી છુટકારો, છુટકારાની સભા, બ્લા 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 બ્લા. કેમ કે ત્યાં આપણે છુટકારાને ડિફાઇન પણ કર્યું કે ત્યાં આગળ છુટકારાનો અર્થ શું છે, અને જે સૌથી ઇમ્પોર્ટન્ટ આપણા માટે છે, જેને આપણે સારી રીતે ઉપયોગ કરવાનો છે, એ છે છોડાવીને લેવાનું. બોલો છોડાવીને લેવાનું. બોલો છુટકારાનો અર્થ અહીંયા છે છોડાવીને લેવાનું. તો જયારે આપણે કહીશું કે આ વર્ષ છે મારો છુટકારાનો, તો ત્યાં આગળ એ પણ જોઈ દો કે છોડાવીને લેવાનું. પ્રેઝ ધ લોર્ડ. કેમ હું નથી ઈચ્છતો કે તમે ખોટું સમજો, સમજ જરૂરી છે. એક સ્તર છે જ્યાં તમે સમજ્યા વગર પહોંચી શકો છો, અને એક સ્તર છે જ્યાં સમજ વગર પહોંચી શકતા નથી.
અને મુશ્કેલી ત્યાં છે જ્યારે તમને એવું લાગે છે કે જ્યાં હું છું હું એની માટે જ બન્યો છું. ઘણા લોકો પોતાના જીવનમાં એક જગ્યાએ ટકેલા છે વર્ષોથી, અને એમને એવું લાગે છે કે હું આ જગ્યા માટે જ બન્યો છું, આ જ મારી ઓકાત છે અને આ જ મારું જીવન છે, આ જ મારું સ્તર છે. અને તેઓ કદી પણ આગલા સ્તરમાં જવા નથી માંગતા, કેમ કે તેઓ હાર માની ચૂક્યા છે. તેઓ માની ચૂક્યા છે કે તેમને આનાથી વધારે નહીં મળે. પછી બીજા લોકો છે જેઓ આગળ જવા માંગે છે, આગળ વધવા માંગે છે, પણ એમને ખબર નથી કે આગળ વધવા માટે શું કરવાનું છે. તો તેઓ ફ્રસ્ટ્રેટ છે, તેઓ ઘણા ફ્રસ્ટ્રેટ છે, કેમ કે એમને ખબર છે કે તેઓ આગળ વધી શકે છે. તેમને ખબર છે તેમણે આગળ વધવું જોઈએ, પણ તેમને એ નથી ખબર કે આગળ વધવા માટે કઈ વસ્તુઓની જરૂર છે, આગલા સ્તરમાં જવા માટે કઈ વસ્તુની જરૂર છે. અને એ વસ્તુ છે સમજ. પડોશીને કહો સમજ. બોલો સમજ. બોલો સમજ. જો તમે બાઇબલ વાંચશો, Jesus was very concerned about the understanding. ઈસુ ખ્રિસ્ત ઘણા કન્સર્ન હતા, એમનું ધ્યાન હતું એ વસ્તુ પર કે શિષ્યોને શું સમજમાં આવી રહ્યું છે. પ્રેઝ ધ લોર્ડ. અને જો આપણે બાઇબલ વાંચીશું તો બાઇબલ કહે છે જ્યારે ઈસુ ખ્રિસ્ત પુનરુત્થાન પછી તેના શિષ્યોને મળ્યા, અને બાઇબલ કહે છે તેણે તેની પર ફૂંક મારી અને તેમની સમજ તેણે ખોલી. તેણે તેમની પર ફૂંક મારી અને તેણે તેમની સમજને ખોલી. પડોશીને કહો તેમની સમજને ખોલી. સમજને ખોલી. તો આજથી આપણે સિરીઝ શરૂ કરી રહ્યા છે જેનું નામ છે એક્સેલન્ટ સિરીઝ. શું નામ છે? સર્વશ્રેષ્ઠ શૃંખલા. શૃંખલાનું નામ છે સર્વશ્રેષ્ઠ. નામ છે સિરીઝ ઓન એક્સેલન્સ. કે શૃંખલા અને સંદેશો શેની ઉપર? શ્રેષ્ઠતા ઉપર. બોલો શ્રેષ્ઠતા ઉપર. ખુશ થઈને બોલો શ્રેષ્ઠતા. કેટલા લોકો છે અહીંયા આગળ? ચાલો એક વચન વાંચીએ છીએ, દાનિયેલનો અધ્યાય 6 અધ્યાય અને 3 વચન. દાનિયેલ તો બીજા સર સુબાઓ અને સુબાઓ કરતા વધારે નામાંકિત થયો, કારણ કે તેનામાં ઉત્તમ મન હતું અને રાજા તેને આખા રાજ્ય ઉપર નિમવાનો વિચાર કરતો હતો. વાવ! જો કોઈને પણ સફળતા પસંદ છે તો આ સ્ક્રિપ્ચર તમારી માટે સૌથી ઉપર હોવું જોઈએ. શું લખ્યું છે ત્યાં? વિચાર કરીને જુઓ. જ્યારે જોવામાં આવ્યું, બોલો જ્યારે જોવામાં આવ્યું, એનો અર્થ છે કે કોઈ બેસીને જોયું. કોઈ જોઈ રહ્યું હતું. બોલો કોઈ જોઈ રહ્યું છે. હેલો, શું તમને ખબર છે કોઈ તમને જોઈ રહ્યું છે? ઘણા લોકોને લાગે છે કે મને કોઈ નથી જોઈ રહ્યું, કે છે તેઓ મને જેમ જીવનમાં એમ જીવું, પણ કોઈ તો જોઈ રહ્યું છે. તમારા મમ્મી જોઈ રહ્યા છે, તમારા પપ્પા જોઈ રહ્યા છે, તમારો દોસ્ત, તમારા પડોશી જોઈ રહ્યા છે, ઇનફેક્ટ જેની સાથે કામ કરો છો તેઓ જોઈ રહ્યા છે, સ્વર્ગદૂતો જોઈ રહ્યા છે, શૈતાન જોઈ રહ્યો છે, પરમેશ્વર જોઈ રહ્યા છે. કોઈને કોઈ તમને જોઈ રહ્યું છે. કદી ન વિચારો કે તમે નથી જોવામાં આવી રહ્યા. અને જ્યારે તમે જોવામાં આવી રહ્યા છો તો બે વસ્તુઓ માટે તમે જોવામાં આવી રહ્યા છે. ક્યાં તો તમારા પ્રમોશન માટે, પસંદ કરવા માટે, નહીં તો તમને છોડી દેવા માટે. બાઇબલ કહે છે જ્યારે પરમેશ્વર રાજા બનાવવો પડ્યો ત્યારે તેને શાઉલને રાજા બનાવ્યો. કેમ કે ઇસ્રાયેલના લોકો કહી રહ્યા હતા કે અમને એક રાજા આપો, અમને એક રાજા આપો, અમને રાજા આપો. તેણે તેમને શાઉલ આપ્યો. તો શાઉલે બકવાસ કરી, તેને પરમેશ્વરનું ન સાંભળ્યું. અને પરમેશ્વર કહ્યું કે હું શાઉલ સાથે કામ નહીં કરું ને શાઉલને રાજા નહીં રાખું, અને હું દાઉદને રાજા બનાવીશ. અને પછી પરમેશ્વરે સમુએલને મોકલ્યો ઈશેના ઘરે. કેટલા લોકોને યાદ છે? તેણે કહ્યું કે ઈશેના ઘરે જા અને ત્યાં તને છોકરો મળશે અને એને તું રાજા બનાવ. તો ત્યાં એક સ્ટોરી બનાવીને કહો, કેમ કે જો કહેવા જશે શાઉલને તો હું કેમ કે હું રાજા બનાવવા જઈ રહ્યો છું, તો શાઉલ મને મારી નાખશે. તો એને કહ્યું પરમેશ્વર, તેને કહ્યું કે હું રાજાને કહી દઉં કે જો રાજા બનવા જઈ રહ્યો છું તો મારું સર કપાઈ જશે. તો પરમેશ્વર તેને કહ્યું કે તું એને એવું કે તું પરમેશ્વર માટે બલિદાન આપવા જઈ રહ્યો છે. ભલે, એ બચી ગયો ત્યાં. તો ત્યાં ગયો
ઈશાના ઘરે. તે ઈશાના ઘરે ગયો અને તે કહ્યું, મારે કંઈક કામ છે, તારા બધા બાળકોને બોલાવો. રાહુલ કે છે, ઈશાના જેટલા બાળકો હતો તેને તેમને બોલાવ્યા. અને જે સૌથી મોટો હતો, સૌથી તંદુરસ્ત, સૌથી સુંદર, જેવો એ આવ્યો, સમયને લાગ્યું કે આ જ હશે જે રાજા બનવાનો છે. અને જે તરત એની પર અભિષેક કરવા જઈ રહ્યો હતો, પરમેશ્વરના આત્માએ શમૂએલને કહ્યું કે મેં તેને નથી પસંદ કર્યો, મેં તેને રિજેક્ટ કર્યો છે. એ જ હું તમને કહી રહ્યો છું. કોઈ તમને જોઈ રહ્યા છે, ક્યાં તો તમને આગળ વધારવા માટે, કાં તો પાછળ લઈ જવા માટે, અને કે ત્યાં જ છોડી દેવા માટે. પરમેશ્વરે શમૂએલને ત્યાં મોકલ્યો હતો કોઈને આગળ વધારવા માટે, તો પરમેશ્વરે એકને ત્યાં છોડી દીધો, કેમ કે કદાચ તે પરમેશ્વરના સ્ટાન્ડર્ડ પર ખરો ના ઉતર્યો. પ્રેઝ ધ લોર્ડ. બોલો, કોઈ તો જોઈ રહ્યું છે. ખુશ થઈને બોલો, કોઈ તો જોઈ રહ્યું છે. તો કદી ના વિચારો કે મને કોઈ નથી જોઈ રહ્યું. તમને જોવામાં આવી રહ્યા છે. અને કઈ વસ્તુ પર જોવામાં આવી રહ્યા છે? કાં તો તમને પૃથ્વી પર છોડી દેવા માટે, કે આગળ વધારવા માટે. હવે એ ડિપેન્ડ છે કે તમને જયારે જોવામાં આવે તમે શું કરતા મળશો. ડિપેન્ડ કરે છે. વિચાર કરીને જો તમે 24 કલાક કામ કરી રહ્યા હતા, હોય છે ને 24 કલાક કામ કરે છે, આખો દિવસ ઓફિસમાં કામ કરે છે, 1 મિનિટ આંખ બંધ કરીને આમ ઊંઘે છે, તરત બોસ આવી જાય. બોસ કહે છે કશું કામ નથી કરતું તું. એ વિચારી રહ્યો છે કે મેં આખો દિવસ કામ કર્યું, 2 મિનિટ માટે માથું આમ કર્યું, એ જ સમય આવી ગયો. સિમ્પલ. શું હવે તેને પ્રમોશન મળશે? નહીં મળે. ઘણા લોકોને આ વસ્તુ નથી ખબર જીવનમાં. પડોશીનો કોઈ જોઈ રહ્યો છે. હા, બોલ, પરમેશ્વર મને પ્રેમ કરે છે. પરમેશ્વર મને પ્રેમ કરે છે, પણ ઇનામ દરેકને નથી આપતો. અપકીલ તમે તમને. બરાબર? ધ્યાન રાખો પરમેશ્વરના વિષયમાં. ઓ પ્રભુ, મને પ્રેમ કરો છો તો મને થઈ કેમ નથી રહ્યો કોઈ? પ્રેમ દરેકને કરે છે, પણ ઇનામ દરેકને નથી આપતો. ઘણા લોકો પરેશાન છે. પ્રેમ કરે છે તો આગળ કેમ નથી વધી રહ્યો? કેમ કે તમને પરમેશ્વરના વિષયમાં કદાચ નથી ખબર. એ તમને પ્રેમ કરે છે, પણ ઇનામ દરેકને નથી આપતો. ચલો 11:6, હિબ્રુનું પુસ્તક 11:6. બોલો, પરમેશ્વર પ્રેમ દરેકને કરે છે, કોઈ ઇનામ દરેકને નથી આપતો. યાદ રાખશો. ઇનામ માટે તમારે કંઈક કરવું પડશે. ઇનામ તો કંઈક કરવા પાછળ જ મળશે. ઇનામ એટલા માટે થોડું મળશે કે મમ્મી તમને પ્રેમ કરે છે. મમ્મી જઈને સ્કૂલમાં કહે કે એને પહેલો નંબર આપી દો કેમ કે હું એને પ્રેમ કરું છું. પ્રિન્સિપલે કહ્યું કે નહીં, જીતવું તો પડશે એને. ઇનામ તો જીતવાનું જ છે. એ ઇનામ છે, એ દયા નથી. એ ઇનામ છે, ઇનામ. પ્રેઝ ધ લોર્ડ. પણ વિશ્વાસ વગર ઈશ્વરને પ્રસન્ન કરવા એ બનતું નથી, કેમ કે ઈશ્વરની પાસે જે આવે છે તેણે તે છે, અને જેઓ ખંત તેને શોધે છે તેઓને તે ફળ આપે. બોલો, જે તેને ખંતથી શોધે છે એને પ્રતિફળ આપે છે, શોધવા વાળાને ઇનામ આપે છે. હવે શોધવાનો અર્થ એ છે કે પરમેશ્વર શું ખોવાઈ ગયો તેને હવે શોધી રહ્યા છે? એ તો વાસ્તવિકતામાં આપવાની વાત કરી રહ્યો છે કે જાઓ પ્રભુને શોધો, કે પ્રભુને શોધો. પ્રભુને શોધશો તો પણ એ મળશે નહીં, કેમ કે પ્રભુ એને જ મળે છે જેને તે પોતે દેખાડવા માંગે છે. પ્રેઝ ધ લોર્ડ. તો અહીંયા ગાડી શોધવાનો અર્થ છે આપણી માટે. કેમ કે ધ્યાન આપો, કોની વાત કરી રહ્યો છે? ખ્રિસ્તીઓની. કોની વાત કરી રહ્યો છે? કે લોકો છે. ચલો પહેલા વચનથી વાંચી લઈએ. આ ખ્રિસ્તીઓની વાત કરી રહ્યો છે. હિબ્રુનો પુસ્તક 11મો અધ્યાય. કેમ કે હવે વિશ્વાસ જે વસ્તુની આશા આપણે રાખીએ છીએ તેની ખાતરી છે, અને અદ્રશ્ય વસ્તુની સાબિતી છે. કેમ કે વિશ્વાસથી પ્રાચીન સમયના ઈશ્વર ભક્તો વિશે સાક્ષી પૂરવામાં આવી. અહીંયા ભાષાંતરમાં થોડી ગડબડ છે, બરાબર છે? વિશ્વાસથી આપણે સમજીએ છીએ કે ઈશ્વરના શબ્દથી જગતો ઉત્પન્ન થયા, અને આપણને ખબર છે તે જગતો ન હોવા જોઈતા હતા. ત્યાં શું હોવું જોઈએ? ઇયોન. શું હોવું જોઈએ? ઇયોનની રચના, આપણા વિશ્વની રચના. વિશ્વાસથી આપણે જાણી જઈએ છીએ કે આપણા વિશ્વની રચના રેમા દ્વારા થઈ છે. વિશ્વાસથી આપણે સમજીએ છીએ કે આપણા ઇયોનની રચના રેમાના વચનો દ્વારા થઈ છે. જે દ્રશ્ય છે તે દ્રશ્યમાન વસ્તુથી ઉત્પન્ન થયા નથી. કોની વાત કરી રહ્યા છે? મારી ને તમારી. પણ સમજમાં આવી રહ્યો છે. તો અહીંયા હવેથી 6માં જઈએ.
પણ વિશ્વાસ વગર ઈશ્વરને પ્રસન્ન કરવા એ બનતું નથી, કેમ કે ઈશ્વરની પાસે જે આવે છે તેણે તે છે અને તેઓ ખંતથી તેને શોધે છે, તેઓને તે ફળ આપે છે, એવો વિશ્વાસ કરવો જોઈએ. હવે અહીંયા આગળ ખંતથી શોધવાનો અર્થ શું છે? શોધવાનો અર્થ છે કે જે વ્યક્તિ પોતાનું જીવન વચનો દ્વારા જીવે છે. હાલેલુયા, હાલેલુયા. કેટલા લોકો છે અહીંયા? બરાબર છે. અહીંયા આગળ શોધવાનો અર્થ શું છે? કે જે વચન દ્વારા જીવી રહ્યા છે. પ્રેઝ ધ લોર્ડ. અહીંયા આગળ જે આપણે વાત કરી રહ્યા છે આજે, અહીંયા આપણે વાત કરી રહ્યા છીએ શ્રેષ્ઠતાની. પ્રેઝ ધ લોર્ડ. તો આપણે ક્યાં હતા? દાનિયેલના પુસ્તકમાં 6 અધ્યાય 3 વચનમાં. કેમ કે એ જોવામાં આવ્યું કે તેનામાં ઉત્તમ મન હતું, ત્યારે દાનિયેલને, બોલે કોને? દાનિયેલને. જવાબ આપો. દાનિયેલને. બોલો, જ્યારે જોવામાં આવ્યું કે દાનિયેલમાં ઉત્તમ આત્મા રહે છે. હવે પ્રશ્ન એ છે કે કેવી રીતે દેખાયો? તેની આત્મા કેવી રીતે જોઈ? પ્રભુ હતો. કેમ કે બાઇબલ કહે છે પરમેશ્વર હૃદયને જુએ છે, મનુષ્ય બહારના કામો જુએ છે. ત્યારે બાઇબલ કહી રહી છે કે દાનિયેલમાં ઉત્તમ આત્મા રહે છે. ઓબ્વિયસલી આ આત્માની વાત છોડીને કામની વાત કરી રહ્યો છે. તેના કામોથી તેઓ નિષ્કર્ષ કાઢ્યો હશે કે તેનામાં ઉત્તમ આત્મા છે. કેમ કે આ જે રાજા હતો એ કોણ હતું? એ તો નાસ્તિક રાજા હતો. આ એ રાજા નહોતો જે ઈસુ ખ્રિસ્તને જાણતો હતો. પ્રેઝ ધ લોર્ડ. આ નેબુકદનેઝારની વાત ચાલી રહી છે. નેબુકદનેઝાર જે ઘમંડી હતો, યાદ છે પરમેશ્વર તેને જાનવર બનાવવો પડ્યો. કેટલા લોકોને યાદ છે? આ તો ઘમંડી રાજા, તેને કોઈ મારી મૂર્તિનું સન્માન કરો, બ્લા બ્લા બ્લા. આ એ રાજાની વાત ચાલી રહી છે. આ રાજાને કેવી રીતે ખબર પડી? પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. બોલો, જ્યારે જોવામાં આવ્યું, જ્યારે જોવામાં આવ્યું, જ્યારે જોવામાં આવ્યું, જ્યારે જોવામાં આવ્યું, અને દેખાય પણ કોને છે? જે ઉત્તમ કામ કરે છે. જો તમે ઉત્તમ જીવન નથી જીવી રહ્યા તો તમને કોઈ જોઈ પણ નથી રહ્યું. કચરાના ડબ્બાને કોણ જુએ છે? પડોશીને કહો, કચરા સાથે કોઈ રહેવા નથી. એનો અર્થ છે કે જે કોઈ શ્રેષ્ઠ નથી એની સાથે કોઈ રહેવા પણ નથી માંગતું. ઘણા કહે છે, મારી સાથે કોઈ દોસ્ત રહેતો નથી. પોતાને પૂછો, તમે કેવા છો? જો તમે શ્રેષ્ઠ હો તો લોકો તમારી સાથે રહેવા માંગતા હો. કેમ કે તમે શ્રેષ્ઠતા વિશે શીખ્યા નથી. દરેક વ્યક્તિ તમારાથી આગળ નીકળવા માંગે છે. બસ આંખ અને દાંત બંધ કરીને તમારાથી ભાગવા માંગે છે. ઘણા લોકોને નથી ખબર. એમને લાગે છે કે તેનો કોઈ ભૂલ નથી, તેઓ કઈ ખોટું નથી કરી રહ્યા. આખી દુનિયા ખોટી છે. તેમને હટાવી દો તો બાકીના બધા વ્યવસ્થિત કામ કરે. જ્યાં સુધી તેઓ છે ત્યાંથી તેઓ ચૂ 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 કરતા જ રહેશે. પ્રેઝ ધ લોર્ડ. બોલો, મારી અંદર શ્રેષ્ઠ આત્મા છે. ખુશ થઈ જાઓ. બોલો, મારી અંદર શ્રેષ્ઠ આત્મા છે. 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 જ્યારે જોવામાં આવ્યું, જ્યારે જોવામાં આવ્યું, ત્યારે જોવામાં આવ્યું, જ્યારે, અને જ્યારે ક્યારે થયું હશે? જ્યારે તેને સર્વશ્રેષ્ઠ કામ દેખાડ્યા હશે. તમે કહો, પ્રભુ મને ક્યારે જોશો? એ ત્યારે જોશે જ્યારે તમે શ્રેષ્ઠતાથી કામ કરવાનું શીખી જશો. ઘણા લોકોને આ નથી ખબર કે ઓ પ્રભુ મને જુઓ, તો હું જોઈતો રહ્યો. જે રીતે તું ઈચ્છે છે કે હું તને જોઉં પ્રમોશન માટે, કે મારે જોવું પડશે કે ત્યાં શ્રેષ્ઠતાથી જીવવું શીખી લીધું છે. તારા જીવનમાં મુજે શ્રેષ્ઠતા દેખાય. જ્યારે જોવામાં આવ્યું કે દાનિયેલમાં એ ઉત્તમ આત્મા હતો, એ જ લખ્યું છે. શું લખ્યું છે? બોલો 1, 2, 3 વાંચો. બોલો 1, 2, 3 વાંચો. એટલે કે તમે એક દિવસ શ્રેષ્ઠ 4 દિવસ ઉપવાસ નથી કરી શકતા. બસ નહીં, હું બહાર જાઉં છું, બધાને પ્રેમ કરું છું, ઘરમાં આવીને શૈતાન બની ગયો છું. બોલો, હું એવો નથી. બોલો, હું એવું નથી. પાક્કું હું તમારી વાત નથી કરી રહ્યો. હું વાત કરું છું કોની? જેઓ આવા છે. તમે એવા નથી. પ્રેઝ ધ લોર્ડ. બોલો, જ્યારે જોવામાં આવ્યું કે દાનિયેલમાં ઉત્તમ આત્મા રહેતો હતો 24 કલાક.
પ્રેઝ ધ લોર્ડ. તમે પુરુષ છો? કેટલા કલાક? થેન્ક યુ. તો તમારી શ્રેષ્ઠતા કેટલાક કલાક માટે ના પહેરી લો, બાકી ટાઈમ શું બની જાવ? જંગલી. પ્રેઝ ધ લોર્ડ. બોલો, હું 24 કલાક સર્વશ્રેષ્ઠ છું. હું 24 કલાક સર્વશ્રેષ્ઠ છું. વિચાર કરીને જો આખી દુનિયાને ખબર પડી જાય કેટલી સારી દુનિયા ચાલશે. પ્રેઝ ધ લોર્ડ. આપણા જીવનનું કામ ખતમ થઈ જશે. હું ઈચ્છું છું કે આપણા જીવનની નોકરી થોડી ઓછી થઈ જાય. ઘણું કામ છે અમારી પાસે. રાહ જોઈ રહ્યા છે મિલિયન જેથી કામ ઓછું થઈ જાય. લોર્ડ. જ્યાં વધારે કોણ હશે? પુનરુત્થાની. બીજા લોકો પણ હશે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. તો જ્યારે જોવામાં આવ્યું કે દાનિયેલમાં ઉત્તમ આત્મા રહેતી હતી, ત્યારે બોલો ત્યારે, પહેલા જ્યારે હશે પછી ત્યારે થશે. સમજમાં આવ્યું તમને? જ્યારે ને ત્યારે. ખાલી આટલી લાઈન નીકાળી સમજાવી સમજમાં નહીં, પણ અહીંયા સમજમાં આવે છે. તો તમે ઈચ્છો કે ત્યારે થઈ જાય, પહેલા શું થવું પડશે? જ્યારે. અને જ્યારે અહીંયા શું છે? અને જ્યારે અહીંયા શું છે? ઉત્તમ આત્મા. શ્રેષ્ઠતા તમારી અંદરથી દેખાડવામાં આવશે. જ્યાં સુધી તમારી અંદરથી શ્રેષ્ઠતા નથી દેખાઈ રહી ત્યાં સુધી, ત્યારે બીજા સ્તર સ્વભાવ તથા સ્વભાવ કરતા તેને વધારે નામાંકિત કરવામાં આવ્યું. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. જો તમે ઈચ્છો છો કે તમને બીજાઓ કરતા આગળ વધારવામાં આવે, તમને દરેક જગ્યાએ સન્માન મળે, તમે શ્રેષ્ઠતા વગર જીવન નથી વિચારી શકતા. નથી વિચારી શકતા. તમારે શ્રેષ્ઠતાને ગળે લગાવવી પડશે. શ્રેષ્ઠતા પર તમારી પીએચડી થવી પડશે. પ્રેઝ ધ લોર્ડ. શું થવું પડશે? પીએચડી. દેખાતી પીએચડી, એટલે કે બોલતી પીએચડી. પ્રેઝ ધ લોર્ડ. This is what people need. This is what people need. લોકોને આ જોઈએ, પણ તમને ખબર નથી. લોકો પ્રાર્થના કરવી છે, આ કરવું છે, એ બધું કરવાનું છે. એ બધું શેની માટે કરવાનું છે? જેથી અહીંયા સુધી પહોંચી જાઓ. આપણે પ્રાર્થના એટલા માટે કરીએ છીએ કે આપણી આત્મા બદલાઈ જાય, પરમેશ્વરના ચરિત્રમાં અને સ્વભાવમાં બદલાઈ જાય. પ્રેઝ ધ લોર્ડ. પ્રાર્થનાનો ઉદ્દેશ શું છે? કે આપણા સર્વશ્રેષ્ઠ રૂપમાં બદલાતા રહેવું. વચનને વાંચવાનો અર્થ શું છે? કે પરમેશ્વરના વચન દ્વારા સર્વશ્રેષ્ઠ રૂપમાં કામ કરતા શીખી જવું. લોકોને પ્રાર્થનાનો ઉદ્દેશ પણ નથી ખબર. જો તમે આ બધી વસ્તુનો ઉદ્દેશ લાવીને જોશો તો તમને આ વચનમાં મળી જશે. બાઇબલ કહે છે જેઓ ઈસુ છે તેવા આપણે છીએ. બાઇબલ શું કહે છે? ઈસુ ખ્રિસ્ત સર્વશ્રેષ્ઠ છે. પ્રેઝ ધ લોર્ડ. તો જ્યારે જોવામાં આવ્યું, બોલો જ્યારે જોવામાં આવ્યું, જ્યારે જોવામાં આવ્યું, હવે એનાથી ફરક પડતો નહીં તમે કયા ખૂણામાં છો. જો તમે શ્રેષ્ઠ છો તો તમને કોઈને કોઈ શોધી લેશે. પ્રેઝ ધ લોર્ડ. આ શ્રેષ્ઠતાની સુંદરતા છે. તમે ગરીબથી ગરીબ ખાનદાનમાં જન્મેલા હોઈ શકો છો. તમે ઘટિયાથી ઘટિયા દેશમાં હોઈ શકો છો. મુશ્કેલીઓથી ભરેલા દેશમાં હોઈ શકો છો. તમે એવા દેશમાં હોઈ શકો જ્યાં સવાર બપોર શામ ભૂકંપ આયા કરે છે, બોમ્બ ફાટી રહ્યા છે. પણ જો તમે સર્વશ્રેષ્ઠ, તમને કોઈ શોધી લેશે. કોઈ તમને શોધી લેશે. આખરે લોકો સોનું શોધીને ક્યાંથી નીકાળે છે? સોનું ક્યાં મળે? રસ્તા પર પડેલું મળે છે. સોનાને લોકો શોધે છે ક્યાં? ખોદાણ ચાલી રહ્યું છે અહીંયા ત્યાં. સોનું શોધવામાં આવી રહ્યું છે. હીરો શું કરવામાં આવે છે? શોધવામાં આવ્યો નથી. શોધવામાં આવ્યો. જંગલોમાં શોધવામાં આવી રહ્યો છે. જંગલોમાં જ્યાં માણસો જવા ના ઈચ્છે, જ્યાં વાઘસિંહ હશે, સાપ કાપી લેશે, ત્યાં શું તેમણે બનાવી રાખેલી છે આવી ખાણ ખીણ. આ બધી ખાણ ક્યાં હોય છે? સારી જગ્યાએ કે ખરાબ જગ્યાએ? કઈ ખાણ મુંબઈમાં છે? પ્રેઝ ધ લોર્ડ. તો ખાણ ક્યાં મળશે? જંગલોમાં, જ્યાં સુધી પહોંચવાનો કોઈ રસ્તો નથી, જ્યાં સાપ છે, વીંછું છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. હાલેલુયા. તો ત્યાં લોકો શોધી રહ્યા છે.
જો તમે સર્વશ્રેષ્ઠ બની ગયા તો તમે ચિંતા ના કરો કે ઓ મને કોઈ આગળ વધવાનો મોકો ના આપ્યો. જો તમે સર્વશ્રેષ્ઠ થશો લોકો તમને હાથ પકડીને કહેશે ભાઈ તું આવી જા. લોકો તમને ખોદીને લઈ જશે. પ્રેઝ ધ લોર્ડ. કેમ કે લોકો સોનાને કેવી રીતે લઈ ગયા છે, હીરાને કેવી રીતે લઈ ગયા છે, ખોદીને, શોધીને પણ નહીં, ખોદીને, જાણીને. તમને ખ્યાલ છે સોનાને બનાવવા માટે કેટલો સમય લાગે છે? સોનું એમ જ નથી મળતું કે જે તમને લાગી ગયું. કેટલી માટી ચાણવી પડે છે ત્યારે એમાંથી થોડું થોડું સોનું મળે છે. 1000 કિલો માટી ચાણો તો કદાચ 100 ગ્રામ સોનું મળે, 20 ગ્રામ સોનું મળે. દરેક જગ્યાની માટી અલગ અલગ હોય છે. આપણી માટીમાં પણ તમે છાણશો સોનું મળશે. એમાં એવું હશે કે જે માટીમાં જે પર્સન્ટેજ સોનું હોય એ ઓછું હશે અને જે પ્રોસેસ છે એ ટિપિકલ છે, તો આપણું સોનું મોંઘું થઈ જશે. એવું ના વિચારો કે આ માટીમાં સોનું નથી. કોઈને તમને કહે કે આ માટીમાં સોનું નથી. જે સોનાની પર્સન્ટેજ જે હશે ઘણી ઓછી હશે, ઘણી ઓછી. પ્રેઝ ધ લોર્ડ. પણ ઘણી બધી જગ્યાએ જ્યાં એ માટીમાં સોનાના પર્સન્ટેજ બહુ વધારે છે. અને લોકો એને શું કરી રહ્યા છે? શોધી રહ્યા છે. આખી દુનિયામાં શોધી રહ્યા છે. ભારતનો વ્યક્તિ આખા દુનિયામાં જઈ રહ્યો છે. અમેરિકાનો વ્યક્તિ આખી દુનિયામાં જઈ રહ્યો છે. પ્રેઝ ધ લોર્ડ. કેમ કે સોનું શું છે? શ્રેષ્ઠ. જો અમે શ્રેષ્ઠ છો તો કોઈ પણ પાર્ટી હોય તમારા ફાયદાની હોય એટલા માટે મને ફરક નથી પડતો. મેં તમને હંમેશા કહ્યું મને કોઈ ફરક નથી પડતો કે કઈ પોલિટિકલ પાર્ટી આવે છે. જે દિવસે મને મળશે એ દિવસે કહેશે આને તો શોધી રહ્યા હતા, ક્યાં હતા તમે? મને કોઈ ફરક નથી પડતો. હાલેલુયા, 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 હાલેલુયા. બોલો મારી અંદર ઉત્તમ આત્મા છે. મારી અંદર ઉત્તમ આત્મા છે. અને સારી વસ્તુ એ જ છે કે તમારી અંદર પણ ઉત્તમ આત્મા છે. એ જ કારણ છે કે આ સંદેશ હું તમને આપી શકું છું. કેમ કે ઉત્તમતા દેખાડવા માટે પહેલા ઉત્તમ આત્મા હોવી જરૂરી છે. જો ઉત્તમ આત્મા છે જ નહીં તો હું નીકાળીશ કેવું? પ્રેઝ ધ લોર્ડ. પણ થેન્ક ગોડ જે દિવસે આપણે નવો જન્મ પામ્યા એ દિવસે આપણી પાસે ઉત્તમ આત્મા આવી ગઈ. પ્રેઝ ધ લોર્ડ. બોલો મારી અંદર ઉત્તમ આત્મા છે. મારી અંદર ઉત્તમ આત્મા છે. બોલો હું બીમારો પર હાથ રાખું છું અને લોકો સાજા થઈ જાય છે. બોલો હું બીમારો પર હાથ રાખું છું અને લોકો સાજા થઈ જાય છે. પ્રશ્ન એ છે કે જો તમે હાથ ના રાખો તો કેટલા લોકો સાજા થશે? તો તમારી અંદર સર્વશ્રેષ્ઠ આત્મા છે તેને બહાર નીકાળવી પડશે. હજુ પણ એક કદમ ઉઠાવવો પડશે. બાઇબલ કહે જ્યારે બીમારો પર હાથ મૂકશો તેઓ સાજા થઈ જશે. પણ ત્યારે શું જ્યારે તમે હાથ જ નહીં મૂકો? કેટલા લોકો સાજા થશે? તમે કહો કે ઉત્તમ આત્મા છે, પણ ત્યારે શું જ્યારે તમને આ ઉત્તમતાને બહાર નીકાળતા નથી આવડતું? પછી તમે શું કરશો? અહીંયા આગળ પ્રોબ્લેમ છે. અમે એક મેસેજ આપ્યો છે, જનરલ આશીષો, મોટી આશીષો અને મહાનતમ આશીષો. કેટલા પણ યાદ છે? God's blessing, God's great blessing and God's greater blessing. પરમેશ્વરની આશીષો, પરમેશ્વરની મહાન આશીષો અને પરમેશ્વરની મહાનતમ આશીષો. પરમેશ્વરની આશીષો, પરમેશ્વરની મહાન આશીષો અને પરમેશ્વરની મહાનતમ આશીષો. તો કેટલીક આશીષો જે તમને મળે છે કેમ કે તમે નવો જન્મ પામ્યા, એ પણ ઘણી મોટી છે. પ્રેઝ ધ લોર્ડ. શું છે? ઘણી મોટી છે. તમે એને પણ કદી ઉપયોગ નહીં કરી શકો. ઘણી મોટી છે, ઘણી મોટી છે. હું તમને કહી રહ્યો છું. તો ન વિચારો કે પરમેશ્વરનું જે સૌથી નાનું સ્તર છે ઘણું છોટું નાનું છે. ઘણું મોટું છે. એ પોતાનામાં ઘણું મોટું છે. કેટલીક વસ્તુ છે પોતાનામાં ઘણી મોટી છે જે તમારી સાથે થશે. કેમ કે તમે કોણ છો? પરમેશ્વરના સંતાન. તમને કેટલીક આશીષો ટોકનના રૂપમાં આપવામાં આવી છે. બાઇબલ કહે છે પરમેશ્વરે દરેક જણને વિશ્વાસ આપ્યો છે. પ્રેઝ ધ લોર્ડ. તમે વિશ્વાસની માત્રા પર રોકાઈ શકતા નથી. તમારે સતત તમારા વિશ્વાસને વધારવો પડશે. કેટલા લોકોને ખબર છે? કેટલા લોકોને ખબર છે? બોલો મારી અંદર વિશ્વાસ છે, મારી અંદર વિશ્વાસ છે, મારી અંદર વિશ્વાસ છે. તો ન કહો મારી અંદર વિશ્વાસ નથી. જો તમારી અંદર વિશ્વાસ ન હોય તો તમે ઈસુ ખ્રિસ્તને જાણી પણ ન શક્યા હો. જો તમારી અંદર વિશ્વાસ ન હોય તો તમે આ ચર્ચમાં પણ ના આવો. ભલે તમે આજે પહેલી વાર આવ્યા છો, શું તમને ખ્યાલ છે પહેલી વાર પણ તમે આવ્યા છો તો તમારી અંદર વિશ્વાસ છે?
પહેલી વાર પણ તમે આવ્યા છો, પણ લોકોને ખબર કેમ કે એ છે તમારી અંદર વિશ્વાસ નથી, એટલા માટે એ વસ્તુ નથી બદલાઈ. નહીં નહીં નહીં, વાત વિશ્વાસની નથી. વાત એ નથી કે વિશ્વાસ છે કે નહીં, વાત એ છે કે વિશ્વાસને લગાવતા આવડતું છે કે નહીં. પ્રેઝ ધ લોર્ડ. વાત એ નથી કે લોકો પર હાથ મૂકી દો સાજા થશે કે નહીં. શું તમને હાથ મૂકતા આવડે છે? શું આપણે હાથ મૂકવાનું મન બનાવ્યું છે? એ કહે છે કે જયારે જોવામાં આવ્યું કે દાનિયેલમાં, બોલો દાનિયેલમાં, મારામાં ઉત્તમ આત્મા છે, તો ઓલરેડી તમે તેનાથી ઘણા અલગ છો, દુનિયાથી ઘણા અલગ છો. પરમેશ્વર ઓલરેડી તમને દુનિયાથી અલગ કરીને રાખે. હવે આ નિયમ છે, દુનિયાની મુશ્કેલીઓ તમારા સુધી નહીં આવે, ચુનૌતીથી બચ્યા રહેશો. પણ આપણે જયારે વાત કરીએ છીએ અત્યધિક સફળતાની, કોની? તમને ખ્યાલ છે ઘણા લોકોને બસ 2 સમયની રોટલી જોઈએ છે. તો હવે ભૂખ્યા ના રહીએ, અને ભિખારી પણ ભૂખ્યો ના જાય. અમને બસ એટલું જ જોઈએ છે, 2 ક્ષણની શાંતિ જ મળી જાય, જે કમાય એટલું જ પૂરું. આ તમને આરામથી મળી જશે. એની માટે તમારે કોઈ મહેનત નહીં કરવી પડે. જે ક્ષણે તમે ખ્રિસ્તમાં આવ્યા એ ક્ષણે તમે એમ જ મળી ગયું. બીમારીનું કોઈ ટેન્શન નહીં રહે, ગરીબીનું કોઈ ટેન્શન નહીં રહે, મરવાનું કોઈ ટેન્શન નહીં રહે. આ બધી ટેન્શનથી તમે બચેલા છો, જેનાથી દુનિયા નથી બચી. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. તમને ખ્યાલ છે કેટલી મોટી આશીષ છે? કેટલા લોકોને ખબર છે? દુનિયામાં કોઈને કેન્સર કહી દેવામાં આવે તો તે પોતાની વસિયત લખવાનું શરૂ કરી દે છે. નથી લખતા? કેટલા લોકોને ખ્યાલ છે? જો કોઈને કહી દેવામાં આવે કે તમને 4થા સ્ટેજનું કેન્સર છે, તો શું લખશે? તેની વસિયત. તમને ખબર પડી જાય કે તમે 4થા સ્ટેજનું કેન્સર છે, તમે શું આપશો? પાર્ટનરશિપનો ચેક. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. કેમ કે તમને ખબર છે કે આને હું બદલીને આવી શકું છું, પાર્ટનરશિપનો એક ચેક લખીને આપું છું. જેટલું ટ્રીટમેન્ટમાં હું ખર્ચ કરવાનો છું એટલું ક્યાં આપી દઉં છું હું? પાર્ટનરશિપમાં. કેમ કે પૈસા તો ખર્ચ કરવાના જ છે. એવું થયું તમે કહી દીધું કે 4થા સ્ટેજનું કેન્સર, તો એ મરવાની તૈયારી કરશે. થોડી તો મહેનત કરશે, થોડા પૈસા ખર્ચ કરશે, સંઘર્ષ કરીને જીવશે. જો બુદ્ધિમાન હોય તો પહેલા દિવસે પાર્ટનરશિપ કરી દે. કેમ કે પૈસા તો એને આપવાના જ હતા. બરાબર જગ્યાએ આપી દીધા હોત તો સારું થઈ જાય, અને 4 વર્ષ સંઘર્ષમાં નીકાળે, પૈસા પણ ખર્ચ કર્યો, જીવનભર ના જીવી શક્યો હોત. એ પણ માત્ર 3 થી 4 વર્ષ. એટલા જ પૈસા. વિચાર કરો, જો કેન્સરનો પેશન્ટ કેટલા પૈસા ખર્ચ કરે છે, એમને કોઈ પાર્ટનરશિપ કરે, પૈસા નથી. કેન્સર પર તો ખર્ચ કરી રહ્યા છો. તમે એક્સેલન્ટ છો, તમારા કામ કરવાની રીત એક્સેલન્ટ છે. પ્રેઝ ધ લોર્ડ. તમારા વિચાર પરમેશ્વરથી પ્રેરિત છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. શું સારું છે? શું પૈસા ખર્ચ કરવા, આખું વર્ષ સંઘર્ષમાં જીવવું, પહેલા દિવસે પાર્ટનરશિપ આપવું અને સુરક્ષા લઈ લેવી, શું સારું છે? તો કેટલા લોકો પાસે આ બુદ્ધિ હોય? પાસ્ટર તમે પ્રાર્થના કરો અને અમે ડોક્ટર પાસે પૈસા ખર્ચીશું. મને ખબર છે પૈસા બધા પાસે છે, એવું કોઈ નથી જે ગરીબ છે. આ ચર્ચમાં આવીને તમે ગરીબ નથી હોઈ શકતા. પ્રેઝ ધ લોર્ડ. જો કેટલા સુંદર લાગી રહ્યા છે બધા. તમને લાગે છે અહીંયા કોઈ ગરીબ છે? તમને લાગે છે? જો તમે ગરીબ હોત તો તમે મને છોડીને ભાગી ગયા. પ્રેઝ ધ લોર્ડ. હેલો, કેટલા લોકો છે? અચ્છા, કેટલા ગરીબ લોકો છે જે 5 સ્ટારમાં જઈ શકે છે? તો 5 સ્ટાર આ રીતે જુએ છે, અંદર જવાની જગ્યા કેવી રીતે જાય છે? સાચું નથી? પૂછી રહ્યો છું કે નહીં બાબા, આપણી ઓકાતની બહાર છે. પ્રેઝ ધ લોર્ડ. જો તમે દિમાગથી ગરીબ હોત તો મારા વચન તમારી ઓકાતની બહાર હોત, તો તમે મને છોડીને ભાગી ગયા હોત. પ્રેઝ ધ લોર્ડ. તમને હું સમજમાં ન આવે, કેમ કે હું તમને સમજમાં આવી રહ્યો છું. મને ખબર તમે ગરીબ નથી. પ્રેઝ ધ લોર્ડ. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. બોલો, મારી અંદર સર્વશ્રેષ્ઠ આત્મા છે. સર્વશ્રેષ્ઠ આત્મા છે. તો કેટલા લોકો તૈયાર છે સંદેશ માટે? પાક્કું સાંભળશો? સાંભળવાનું નથી, કરવાનું છે. પોતાને તમે એટલા એક્સેલન્ટ બનાવી લો કેમ કે તમે ઓલરેડી છો, કે રાજા પણ વિચારે કે તમને આખા રાજ્ય ઉપર મૂકવામાં આવે. ઇઝ ધ લોર્ડ. અને દાનિયેલ આ રાજાનું ઘરનું ખાતો પણ નહોતો. દાનિયેલના વિષયમાં દાનિયેલે કદી રાજાની સામે માથું ન ઝુકવ્યું.
કેટલા લોકોને ખબર છે હું શું કહી રહ્યો છું? આ દાનિયેલ પોતાના નિયમોથી જીવી રહ્યો હતો. દાનિયેલના 3 દોસ્ત શાદ્રાક, મેશાક અને અબેદનગો શું કહેવામાં આવ્યા હતા? રાજાના ટેબલ પરથી ખાઓ. તેમણે શું કહ્યું? અમે અવિશ્વાસીના ટેબલમાંથી નહીં ખાઈ. તમારું ખાવાનું તમે અલગ જ બનાવો. ખાવાનું અલગ બની રહ્યું હતું. રાજાના દરબારમાં ઘોટાળો ચાલી રહ્યો હતો શું થશે, પણ રાજાને નથી ખબર. કેમ કે રસોઈયાને ખબર હતી કે જો રાજાને ખબર પડી ગઈ તો આગલા દિવસે રસોઈમાં એનું જ મળશે. પણ રસોઈયો પણ રિસ્ક લઈ રહ્યો હતો. પ્રેઝ ધ લોર્ડ. કોની માટે? સર્વશ્રેષ્ઠ વ્યક્તિ માટે. કોની માટે? જ્યારે તમે સર્વશ્રેષ્ઠ વ્યક્તિ હો, લોકો તમારા માટે રિસ્ક લેવા માટે તૈયાર થઈ જાય છે. પ્રેઝ ધ લોર્ડ. લખી લો આ વસ્તુ. જ્યારે તમે સર્વશ્રેષ્ઠ, લોકો તમારા માટે રિસ્ક લેવા તૈયાર થઈ જશે. લોકો તમારી પર દાવ લગાવવા તૈયાર થઈ જશે. તો કોઈ નહીં, આની પર દાવ લગાવીએ. છોકરો શ્રેષ્ઠ છે. છોકરો શ્રેષ્ઠ છે, એની પર આપણે દાવ લગાવીએ. આપણી નજર કોની છે? એની પર છે. આ ઘોડો જીતશે. આપણા પૈસા કોની પર છે? આ ઘોડા પર. પ્રેઝ ધ લોર્ડ. આ ઘોડા પર પૈસા છે. તો જ્યારે તમે શ્રેષ્ઠ દેખાવ છો, દરેક વ્યક્તિ તમારી પર પૈસા લગાવવા માટે તૈયાર છે. આઈપીએલ માં જાઓ, તમે સારા છક્કા મારો છો, તો દરેક ટીમ તમને ખરીદવા માટે તૈયાર બેઠી છે. પ્રેઝ ધ લોર્ડ. આ શ્રેષ્ઠતા છે. પણ ઘણા લોકો આ નથી શીખ્યા. ઘણા લોકો કે આ શું, કેવી રીતે ખાવાનું, એક પગ ઉપર એક પગ નીચે કરીને બેસો, હાથ આવી રીતે કરીને પણ ખાવાનું ખાઈ શકીએ છીએ. પછી શ્રેષ્ઠતા ક્યાંથી લાવશો તમે? હાલેલુયા. બોલો સર્વશ્રેષ્ઠ આત્મા. સર્વશ્રેષ્ઠ આત્મા. સર્વશ્રેષ્ઠ આત્માનો અર્થ ખબર છે તમને? આત્મા કેવી રીતે જોશે? એના શું જોશે? તેના કામ. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. કેમ કે સત્ય એ જ છે. સત્ય એ જ છે. જ્યાં સુધી શ્રેષ્ઠતા દેખાતી નથી, પ્રેઝ ધ લોર્ડ, કોઈ તમારામાં ઇન્ટરેસ્ટેડ નથી. કોઈ તમારામાં ઇન્ટરેસ્ટેડ નથી. કોઈ પણ નહીં. કેમ કે લોકો શેને જોવે છે? શ્રેષ્ઠ વસ્તુને. તમને એવું લાગે છે અમને કોઈ નથી જોયું? શ્રેષ્ઠ બની જાઓ. શ્રેષ્ઠ બની જાઓ. હાલેલુયા. લખ્યું છે ને? જ્યારે આ લખવામાં આવ્યું, જ્યારે આ જોવામાં આવ્યું, જ્યારે આ જોવામાં આવ્યું કે દાનિયેલમાં ઉત્તમ આત્મા રહે છે, ત્યારે તેને કોને? જેની અંદર શું હતી? ઉત્તમ આત્મા. જુઓ ને, એ અધ્યક્ષો ત્યાં લખ્યું છે એ સર સુબાવ અને સુબાવ કરતા વધારે પ્રતિષ્ઠા મળી. સર સુબાવ અને સુબાવ કરતા વધારે પ્રતિષ્ઠા મળી. આ સર સુબાઓ અને સુબાઓ આ રાજ્યમાં વર્ષોથી હતા. અને દાનિયેલ ત્યાં એક દાસ હતો, પણ આ એક દાસ એ બધા કરતા આગળ વધી ગયો. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. સાંભળ્યા તમે? કેટલા લોકોને સમજવામાં આવ્યું છે? એક દાસ લાવવામાં આવ્યો હતો બેબીલોનમાં. एक दास, ये दास उन આ દાસ એ રાજાઓ અને અધિપતિઓ કરતા આગળ વધી ગયો, જે વર્ષોથી રાજાની બાજુમાં બેઠા હતા. હાલેલુયા. તો શ્રેષ્ઠતા તમારી માટે શું કરી શકે છે? પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. સાંભળી રહ્યા છો તમે? તો હોઈ શકે છે કંપનીમાં તમે કોણ છો? ચોકીદાર. પણ જો તમે શ્રેષ્ઠ દેખાશો તો કંપનીનો પાર્ટનર બનવા માટે ટાઈમ નહીં લાગે. હાલેલુયા. એનાથી ફરક નથી પડતો કે તમે ક્યાં છો. એનાથી ફરક નથી પડતો કે કઈ કન્ડિશનમાં તમને ત્યાં લાવવામાં આવ્યા હતા. આ દાનિયેલ ત્યાં દાસ બનાવીને લાવવામાં આવ્યો તો દાસ. એને અહીંયા પૈસા આપીને ખરીદવામાં આવ્યો હતો. એની પોતાની કોઈ ઈચ્છા નથી. એની પાસે પોતાની જાતથી શ્વાસ લેવાનો કોઈ અધિકાર નહોતો. એની પાસે કંઈ પણ નહોતું. પ્રજાની સહાયતા કરવા માટે નહોતું. હા, દાનિયેલ. કોઈ પણ નહીં. કેટલા હું કહી રહ્યો છું, આ સાચું છે ખોટું છે? કોઈ હતું તેની સહાયતા કરવા માટે? તો લોકો જો મારી સહાયતા કરવા માટે કોઈ નથી, એટલા માટે હું આગળ ના વધ્યો. પ્રેઝ ધ લોર્ડ. શ્રેષ્ઠતા છે. શું છે? શું છે?
શ્રેષ્ઠતા પોતાને પણ આગળ વધારે છે અને બીજાઓને પણ આગળ વધારે છે. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. કેટલા લોકો છે? બોલો શ્રેષ્ઠ આત્મા, બોલો શ્રેષ્ઠ આત્મા. મારી અંદર શ્રેષ્ઠ આત્મા છે. મારી અંદર શ્રેષ્ઠ આત્મા છે. મારા વિષયમાં પણ રાજાઓને વિચારવું પડશે કે આખા રાજ્ય ઉપર અધિકારી ઠેરાવે. આ મારો છુટકારાનો વર્ષ છે, છોડાવીને લેવાનો વર્ષ છે અને હું શ્રેષ્ઠતાને દેખાડવાનો છું, જેથી દરેક વસ્તુ છૂટીને મારી પાસે આવી જાય. પ્રેઝ ધ લોર્ડ. ધ્યાન રાખો, છોડાઈ પણ એ જ શકશે જેઓ શ્રેષ્ઠ હશે. તે લોકોને સમજમાં આવી રહ્યું છે? હેલો હેલો હેલો, હાલેલુયા. તો મોટું વર્ષ, બોલો મોટું વર્ષ છે. મોટું વર્ષ છે તો કોની માટે? એની માટે જેઓ શ્રેષ્ઠ બનવા માટે શું છે? શ્રેષ્ઠ બનવા માટે તૈયાર નો અર્થ એવો નહીં કે તમે શ્રેષ્ઠ નથી. જેઓ શ્રેષ્ઠતા દેખાડવા માટે તૈયાર છે, જેના દિમાગમાં શ્રેષ્ઠતા કુટાઈને ભરેલી છે, કુટાઈને ભરેલી છે. હાલેલુયા, હાલેલુયા. તમારા હાથ ઉઠાવો, બોલો અન્ય ભાષાઓમાં. Lintralambra શાથેલે ઇન્ટ્રલામ્બ્રગંઝાલે. હાલેલુયા. બોલી શકો છો મહિમા. હાલેલુયા. પ્રાર્થના કરીશું આપણે ભેટ માટે. ધન્યવાદ આપે છે પ્રભુ, આ ભેટને લાવવાનો અવસર અને અનુગ્રહ, બુદ્ધિ, જ્ઞાન અને સમજ આપવા માટે. ધન્યવાદ તમારા આત્મા દ્વારા અમને ઉત્સાહિત કરવા માટે, કે અમે અમારા પૈસા દ્વારા તમારું સન્માન કરી શકીએ. ધન્યવાદ આપે છે પ્રભુ અનુગ્રહ માટે, કે અમે અમારા વિશ્વાસને દેખાડ્યો છે તમારા વચન, અને જેમ અમે આ કર્યું છે એની વૃદ્ધિ પામેલી ફસલ અમારી પાસે તેજીથી આવી રહી છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત. અમને અમારા જીવનમાં કોઈ સારી વસ્તુની ખોટ નહીં હોય પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં. અમે આ ભેટો ઉપર તમારી આશીષોનું આહવાન કરીએ છીએ, વૃદ્ધિનો નિયમ બોલીએ છીએ તમારા રાજના વિસ્તારમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં. आमीन. बोली सको છો आमीन. अगर आपने कभी भी उद्धार ग्रहण नहीं किया था, अगर आपने कभी भी मसीह को अपने हृदय में ग्रहण नहीं किया था, अगर आपने कभी भी मसीह के इस जीवन का अनुभव नहीं किया जिसके बारे में मैं बात कर रहा हूं, यह आपका क्षण है. इन शब्दों को कहिए, हे प्रभु परमेश्वर, मैं विश्वास करता हूं यीशु मसीह में, परमेश्वर के पुत्र में. मैं विश्वास करता हूं वो मरा मुझे बचाने के लिए. मैं विश्वास करता हूं परमेश्वर ने उनको मरे हुए में से जिलाया और वो आज जीवित हैं. मैं अपने मुंह से अंगीकार करता हूं यीशु मसीह मेरे जीवन के प्रभु हैं आज के दिन से, और उनमें मेरे विश्वास के द्वारा मैं ग्रहण करता हूं अनंत जीवन मेरे हृदय में, मेरी आत्मा में. धन्यवाद प्रभु मेरी आत्मा को बचाने के लिए. अब मेरे पास अनंत जीवन है. अभी मैं परमेश्वर की एक संतान हूं. मैं नया जन्मा हूं. धन्यवाद प्रभु. अगर आपने अभी अभी इस प्रार्थना को कहा था पास्टर क्रिस के साथ, बधाई हो. परमेश्वर के परिवार में आपका स्वागत है. ઉભા થઈશું, આપણે પ્રભુનો આભાર માનીશું. આભાર માનો, આભાર માનો, આભાર માનો, આભાર માનો, તેનો આભાર માનો. આભાર, આભાર, આભાર. અને આ પ્રાર્થનાને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. આમીન. પરમ પિતાનો પ્રેમ, ઈસુ ખ્રિસ્તનો અનુગ્રહ અને પવિત્ર આત્માની સંગત આપણી સાથે સદાકાળ સુધી બની રહે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં. આમીન. નિશ્ચય ભલાઈ અને કરુણ સદા મારા જીવનમાં નિવાસ કરશે, અને હું સદાકાળ માટે પરમેશ્વરના ઘરમાં નિવાસ કરતો રહીશ પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં. આમીન.